મેં ઘણી જગ્યાએ એવી લેડીઝો જોઈ છે, તમે જોઈ જ હશે, તો એ લોકો ડાયરેક્ટ જ જે છોકરીઓ અત્યારે 24-25 વર્ષની થઈ ગઈ છે ને એના કરિયરના ગ્રોથમાં ધ્યાન આપે છે, એ લોકો વિશે એવું કહેશે કે આના મા બાપને ચિંતા નહીં હોય, જો ને આ તો હજી પહેણતી નથી. હું તો, અને કદાચ તમને સોશિયલ મીડિયામાં જોઈતા હશે અને સોશિયલ મીડિયાથી ઓળખતા હશે તો એવું કહેતા હશે, કારણ કે હું 5 વર્ષથી સોશિયલ મીડિયામાં જોઉં છું તો એ પહેણતી જ નથી. તો પણ એ છોકરીઓ ઘણી બધી એવી સ્ત્રીઓને ઓળખે છે જેના અર્લી મેરેજ થઈ ગયા છે અને બાળકો બી થઈ ગયા છે, એની 26-27 વર્ષની છે, પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર એના કન્ટિન્યુ છે. તો વહેલા મેરેજ કરીને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવા નૈતિક છે તમારા મતે, અને જો છોકરી કુંવારી જ રહે 25-26 વર્ષ સુધી તો એ નૈતિક નથી. ચલો, તમારે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એ તમારો વિષય છે, એના અર્લી મેરેજ થઈ જાય એટલે એને પ્રેમ કરવાનો અવકાશ નથી હોતો. હાલાકી લગ્ન પછી લફરું કરવું એ અનૈતિક છે, પરંતુ કુદરતી છે. હવે કુદરતી કેવી રીતે છે, પ્રેમની લાગણીઓ જે દબાયેલી હોય ક્યારેક ને ક્યારેક આખા જીવન દરમિયાન બહાર નીકળતી હોય છે, એ બધો સાયકોલોજીકલ વિષય છે અને એની ચર્ચા હું એક રીલ્સમાં નહીં કરી શકું. પણ જ્યારે તમારી એ બધી ભાવના સમજીને એક કુંવારી છોકરીઓ 25-26 વર્ષે એની જાતને વિંગ્સ આપે છે, અનમેરિડ રહેવાનું પસંદ કરે છે કે લેટ મેરેજનું પસંદ કરે છે, તેમાં તમને શું ચિંતા છે? અને તમે પછી બધાને એવું કહો છો, ડિવોર્સી વુમન વિશે બી એવું કહે છે કે આણે ડિવોર્સ લઈ લીધા છે, તે છે અમે તો લગ્ન જીવન નિભાઈએ છીએ. તમે 3-4 અફેર કરી લો છો, એ તમારા હસબન્ડ ચલાવી લે છે અને પછી તમે મેરેજ ટકાવો છો, તો એ બહુ સારી વાત તો નથી જ ને. હાલાકી તમને યોગ્ય લાગે છે, તમારી પર્સનલ લાઈફ છે, એ વાત અલગ છે, પણ ડિવોર્સી વુમન એ લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અલગ પડે છે કે ચલો આપણી વચ્ચે પ્રેમ નથી, હવે આપણે અલગ થઈ જવું જોઈએ. તો એ પણ એમની જગ્યાએ સાચા જ છે ને. તો ડિવોર્સી વુમનને બ્લેમ કરવી, અનમેરિડ વુમનને બ્લેમ કરવી, દરેકનો પોતાનો વિષય છે, દરેકનું પોતાનું કર્મ છે. જે ટાઈમે એના લગ્ન લખાયા હોય ત્યારે થઈ જાય અને એને સિંગલ રહેવાની ઈચ્છા હોય તો એ સિંગલ પણ રહે, પણ તમે જજ ના કરો. તમે તમારું મેરેજ આટલી બધી વ્યાધિઓ વચ્ચે ટકાવી રાખ્યું છે, એ તમારો અંગત પ્રશ્ન છે, પણ કોઈ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અલગ થાય છે કે સિંગલ રહેવાનું પસંદ કરે છે તો એને બ્લેમ ના કરવું જોઈએ.